અમેરિકાની અંદર લોસ એન્જલસમાં ચિનો હિલ્સ વિસ્તારની અંદર પ્રમુખ સ્વામી મહારાજે ઈસવીસન 2000ની સાલમાં એક જમીન પસંદ કરી મંદિર કરવા માટે. ઘણા વર્ષોની હરિભક્તોની તપશ્ચર્યા હતી, જગ્યા શોધતા હતા અને આ જગ્યા બાપાએ પસંદ કરી કે અહીં આપણે મંદિર કરવું છે. સ્વામી બાપાએ જમીન પસંદ કરીને પછી બાપા તો ભારતમાં આવી ગયા અને આ બાજુ આગળની પ્રક્રિયા ચાલી કે જમીન લીધી છે તો હવે ત્યાં પરમિશન, મંદિર બનવા માટેની પરમિશન. એટલો કોન્ફિડન્સ બધાને નહોતો કે કદાચ પરમિશન મળે કે ના પણ મળે, એટલે કોન્ટ્રાક્ટ એવો રાખ્યો હતો કે દર મહિને એક રકમ આપવાની, જે જમીન માલિક હોય ને એને કોન્ટ્રાક્ટ ચાલુ રાખવા માટે. અને ધારો કે 6 મહિના કે વર્ષ પછી એવી ખબર પડે કે અહીં પરમિશન મળવાની નથી, તો જેટલા આપી દીધા છે એટલા જતા રહે, બાકી છે એટલા રાખવાના. એવું કરવાનું કારણ એ હતું કે બધા રૂપિયા આપી દે, બધા ડોલર આપી દે અને જમીન ખરીદે, પછી પરમિશન ન મળે તો જમીન માથે પડે. એટલે હરિભક્તો આ પ્રમાણે કોન્ટ્રાક્ટ રાખ્યો હતો કે ચલો ભાઈ આપણે ડોલર આપતા જશું અમુક અમુક હપ્તાની અંદર અને કોન્ટ્રાક્ટ ઊભો રાખીશું, ચાલુ રાખીશું. પણ 2001ની સાલ 1 વર્ષ પૂરું થઈ ગયું, પરમિશન મળી નહીં. બીજું વર્ષ પૂરું થયું, પરમિશન મળી નહીં. ત્રીજું વર્ષ પૂરું પરમિશન ન મળી. એટલે બધાને તો કે હવે તો બહુ થઈ ગયું. એવી વિનંતી પણ એક વખત આવી કે બાપા હવે આપણે અહીં છોડી દઈએ, અહીંયા આપણને પરમિશન મળે એવું લાગતું નથી, આપણે બીજે જઈએ. ત્યારે સ્વામી બાપાએ કીધું તમને નથી દેખાતું, મને દેખાય છે, મંદિર ત્યાં જ થશે, આપણે ચાલુ રાખો. 2004ની સાલ પ્રમુખ સ્વામી મહારાજ લોસ એન્જલસ ગયા અને સ્વામી બાપા કે આપણે શિલાન્યાસ કરી દેવો છે. અરે બાપા શિલાન્યાસ ક્યાંથી થાય? હજી તો એ જમીન ઉપર આપણે કંઈ કરી ના શકીએ, હજી આપણને પરમિશન મળી નથી. બાપા કે ભલે પરમિશન ન મળી, આપણે શિલાન્યાસ કોઈક હોલની અંદર સભા કરીને એમાં કરી દેશું. શિલાન્યાસ બીજી જગ્યાએ કરવાનો છે, શિલા પધરાવવાની ત્યાં નહીં. બાપા કે આપણે શિલાનું પૂજન કરી દઈએ. અને એ પૂજન બાપાએ કર્યું અને સ્વામી એકદમ જાહેરમાં બધાને વચન આપ્યું કે ભવ્ય મંદિર થઈ જશે અને બધા સુખેથી ઉપાસનાનો જયનાથ થશે ને આપણે ભજન કરીશું. બાપા ત્યાં કહીને આવ્યા, પ્રયત્ન ચાલુ રાખો. ત્યાંના કાયદા પ્રમાણે પબ્લિક હિયરિંગ કરવામાં આવે. જે સિટીની અંદર આવું પ્રોજેક્ટ આવવાનો હોય એ એરિયાની અંદર પબ્લિક હિયરિંગ કરવામાં આવે. હવે જ્યાં આ મંદિર કરવાનું હતું એ જગ્યાએ આજુબાજુના વિસ્તારમાં કેટલાક લોકો એને પૂર્વગ્રહ હતો, હિન્દુ ધર્મ પ્રત્યે પૂર્વગ્રહ હતો. અને એટલે આ મંદિર અહીંયા ન બને એ માટેનો અપપ્રચાર એમણે ચાલુ કર્યો. અને અપપ્રચાર એવો અવળી રીતે ચાલુ કર્યો કે જો અહીંયા આગળ મંદિર થશે તો આપણા સિટીની અંદર ટ્રાફિક વધી જશે, અહીંયા આગળ ગીર્દી વધી જશે, અહીંયા આગળ ઘોંઘાટ વધી જશે, અહીંયા આગળ આપણને અશાંતિ વધી જશે. એની એક વેબસાઇટ ચાલુ કરવામાં આવી, સ્પેશિયલી વેબસાઇટ, પ્રોજેક્ટનો વિરોધ કરવા માટેની સ્પેશિયલ વેબસાઇટ ચાલુ કરવામાં આવે. જો વિરોધ આસુરી શક્તિ પણ ઘણી વખત બહુ ઓર્ગેનાઇઝડ હોય છે, પદ્ધતિસરનો વિરોધ, અને વિરોધમાં સફળતા મળવા માંડી. છાપામાં પણ એવું જ આવે. હવે જ્યારે પબ્લિક હિયરિંગનો દિવસ આવ્યો 2004ની અંદર, પ્રમુખ સ્વામી મહારાજ તે વખતે આફ્રિકા પહોંચી ગયા હતા અને આ બાજુ સાંજના 6 વાગે હિયરિંગ ચાલુ થયું. ચિનો હિલ્સ સિટીના ઇતિહાસમાં લાંબામાં લાંબુ હિયરિંગ સાંજના 6 વાગે ચાલુ થયું હતું, રાતના 2 વાગ્યા સુધી. પણ એ જે હિયરિંગ થવાનું હતું, બાપાને સમાચાર આપ્યા કે બાપા આ વખતે આપણે ત્યાં આગળ હિયરિંગ થવાનું છે અને એમાં આપણા તરફથી પણ રજૂઆત કરનાર હશે ને બીજા પણ હશે, બીજા સામા પક્ષવાળા પણ બધા બહુ તૈયાર થઈને આવ્યા છે. સાહેબ બાપા કીધું એ તો બરાબર, આટલું લાંબુ ચાલવાનું છે તો ત્યાં ખાવા પીવાની વ્યવસ્થા છે? તો કીધું બાપા ત્યાં આગળ બીજું કંઈ આપણને રસોઈ બસોઈ કંઈ કરવા ન દે, પણ આપણે નાસ્તાની વ્યવસ્થા કરી છે આપણા હરિભક્તો માટે. બાપા કે જે વિરોધ કરવા માટે આવ્યા છે ને એને પણ નાસ્તો કરાવજો, વેરો હાથરો ન કરતા, એ બધાને પણ પ્રેમથી જમાડજો. અને બાપાએ કર્યું અને એ લોકોએ પ્રેમથી નાસ્તો કરીને વિરોધ કર્યો, સારી પેટે વિરોધ કર્યો. અને એટલો વિરોધ થયો છેલ્લે એવું આવીને ઉભર્યું કે આ પરમિશન મળશે નહીં. મેયરની પેનલ બેઠો હોય, 5 જણની પેનલ કાઉન્સિલની,
એને ચુકાદો આપવાનો હતો. હવે આ એક ધાર્મિક બાબત હતી. સીધે સીધું જો ધાર્મિક પ્રોજેક્ટને ના પાડવામાં આવે તો એની પણ બીક હોય એ લોકોને કે ભાઈ આ બીજી બાબતમાં કોર્ટમાં જશે કદાચ કેસ. એટલે એમણે એવો ચુકાદો આપ્યો કે ભાઈ આ જમીન ઉપર તમે 42 ફૂટથી ઊંચું બાંધકામ કરી શકશો નહીં. આવો ચુકાદો આપ્યો. બાપા સાઉથ આફ્રિકામાં હતા અને આખું જે ચુકાદો આવ્યો હતો, જે કંઈ નિર્ણય આવ્યો હતો, એ બાપાને ફેક્સ કરીને હરિભક્તોએ મોકલ્યો. એ વખતે વિરાટ સ્વરૂપ સ્વામી પાર્ષદમાં હતા, એ લોયર થયેલા છે. બાપાએ એમને કીધું કે આ વાંચો શું કહે છે. એટલે એમણે વાંચ્યું અને પછી કીધું બાપાને કે બાપા આમાં એ લોકોએ સારા શબ્દોમાં આપણને કીધું કે તમે બિસ્તરા પોટલા લઈને હાલતા થાઓ. કારણ કે આપણા મંદિરની ઊંચાઈ જ 72 ફૂટની છે પ્રોજેક્ટમાં. હવે 42 ફૂટથી અટકે નહીં કરવાનું તો મંદિર કેવી રીતે થાય? આ વાત પૂરી થઈ. હરિભક્તોનો ફોન આવ્યો કે બાપા હવે શું કરવાનું? બાપા કે હવે મંદિરનું કામ ચાલુ કરવાનું. પણ બાપા કઈ રીતે? આમાં તો 42 ફૂટ. સ્વામી કહે કે અત્યારે 42 ફૂટ સુધી કોઈ રોકવાનું નથી ને તમને. પણ પ્લાન કેવો? સ્વામી ઓરિજિનલ પ્લાન. હવે 72 ફૂટનું મંદિર તમે કરવાનું ચાલુ કરો ને અરે 42 અટકી જાય, તમે વિચાર કરો કેવું બુઠ્ઠું થાય. સ્વામી કહે કે જ્યારે મંદિર થશે ને ત્યારે પરમિશન મળી જશે, તમે ચાલુ કરો બધું. એની તો ના આજુબાજુના બિલ્ડિંગો ચાલુ કરો. સ્વામી કે એની ક્યાં ના પાડે છે? હવે આ બધું માથે પડે તો પણ બાપાના વચનમાં વિશ્વાસ અને હરિભક્તોએ કામ આગળ ચાલુ કર્યું. 2006ની સાલમાં જ્યારે સ્વામી બાપા અહીં પધાર્યા હતા ને, પેલું શું કહેવાય ધોળો ધુમાડા વખતે, ત્યારે તે વખતે અમેરિકાથી પણ આવ્યા હતા બધા હરિભક્તો અને આપણા મુખ્ય ટ્રસ્ટીઓ. સ્વામી બાપાએ એ વખતે કીધું કે 2007માં હું આવું છું અમેરિકા અને આપણે એલએના મંદિરની પ્રતિષ્ઠા કરી દેવી છે. અરે પણ બાપા પ્રતિષ્ઠા હજી તો મંદિર ક્યાં થયું છે? બાપા કે ભલે ને મંદિર ના થયું હોય, હવેલીમાં પ્રતિષ્ઠા કરશું. પણ બાપા હવેલી નહીં થાય. બાપા કે કાંઈક તો તૈયાર થશે ને, મારે પ્રતિષ્ઠા કરી દેવી છે. કારણ કે બધી મૂર્તિઓમાં હું પ્રતિષ્ઠા કરી દઈશ. અને બાપા 2007માં આવ્યા. ઇતિહાસમાં પહેલી વખત એવું થયું, પહેલાં પ્રતિષ્ઠા થઈ ને પ્રતિષ્ઠા પછી નગરયાત્રા નીકળી ને નગરયાત્રા પૂરી થઈ પછી મંદિરનો પહેલો પથ્થર મુકાયો. પણ સ્વામીએ ત્યાં પ્રતિષ્ઠા કરીને જે હવેલીનો એક ભાગ તૈયાર થયો હતો, અત્યારે બુક સ્ટોલ તરીકે વપરાય છે, ત્યાં બાપાએ મૂર્તિઓ તો પધરાવી દીધી. અને સ્વામીએ કહે કે તમારે શું કરવાનું? આ સિટીના માણસોને ગેરસમજ થઈ છે. બાપા કે આપણે એની સામે નથી પડવાનું. એક ઓપ્શન એવો હતો કે કેસ થાય, કોર્ટમાં કેસ થાય, સામે લડાઈ લઈએ, ધર્મના નામે લડાઈ લઈએ, કારણ કે આપણી વાત સાચી હતી. સ્વામી કે ના, આપણે એવું નથી કરવું. તમે ખાલી આપણી વાત જો સાચી છે તો તમે એને સમજાવો. અને બાપાના વચને ત્યાં એક્ટિવિટી ચાલુ થઈ, બધી આપણી મંદિરની સભા ચાલુ થઈ, પછી લોકોને મળતા થયા. આજુબાજુ સિટીના લોકોને ખબર પડી કે આ લોકો તો બહુ ભલા છે, આ લોકો તો આપણે સિટીને બહુ મદદરૂપ થાય એવા છે. ધીમે ધીમે આત્મીયતા વધવા માંડી અને આપણા બાળ બાલિકા, કિશોર કિશોરી, યુવક યુવતી, હરિભક્તો બધા મળતા ગયા, સાચી વાત સમજાવતા ગયા. લોકોએ પોતાનો ઓપિનિયન આપવા માંડ્યા, પત્રો લખીને કાઉન્સિલને મોકલવા માંડ્યા કે આ લોકોના પક્ષમાં અમે છીએ. પછી એક પરિસ્થિતિ કેવી આવીને ઊભી રહી કે હવે જે મુખ્ય માણસો હતા ને એ કોઈ રીતે હવે નવું હિયરિંગ આપવા તૈયાર નહોતા. વાત ઠેલ્યા જ કરે, ફાઇલ હાથમાં જ ન લે. 2008, 9, 10, 2011ની સાલ આવી ગઈ. હવે એપ્લિકેશન એવી હતી કે અમારે ફરી અપીલ કરવી છે, તો ફરી વખત તમે બોલાવો પબ્લિક હિયરિંગ. 2011ની સાલમાં 1 મહિના માટે એક ઓફિસર આવ્યો અને 1 મહિનામાં એણે આ ફાઇલ હાથમાં લીધી અને હિયરિંગ ગોઠવી દીધું. ચલો એ તો થયું. એમાં સૌથી પહેલાં પ્લાનિંગ કમિશનમાં ગયું. પ્લાનિંગ કમિશનમાં 5 સિટીના એન્જિનિયરો બેસીને પ્લાન જુએ. એ 5માંથી 4 જણાએ પ્લાન હા પાડી, 1 જણાએ ના પાડી, એટલે 4ની સામે 1થી એમાં તો પાસ થઈ ગયું. બીજા અઠવાડિયે પબ્લિક હિયરિંગ હતું. બાપાને સમાચાર આપ્યા. બાપા કહે કે આના કરતાં પણ સારો વિજય થશે. આ 4-1થી વિજય થયો ને, સ્વામી કે આના પડતા સારો વિજય થશે. હવે એ કોઈને શક્ય લાગતું નહોતું. એનું કારણ એવું હતું કે જે 5 માણસો બેસવાના હોય એમાં એક મેયર હતા પોતે, અને મેયર તો વિરોધી જ હતા. કારણ કે હરિભક્તો એને મળવા માટે પ્રયત્ન કરતા હતા તો એ મિટિંગ જ ના આપે અને કે મને તમારા કામમાં રસ જ નથી. બહુ આગ્રહ કર્યો ત્યારે 10 મિનિટ માટે આ હિયરિંગના આગલા દિવસે મળ્યા,
પણ પહેલી જ વાત એણે કરી કે જો તમારા આ પ્રોજેક્ટમાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. એટલે બધાને ખબર પડી ગઈ કે આ ભાઈ એ તો કોઈ દિવસ આપણને વોટ આપવાના નથી. બીજા જે 4 જણ રહ્યા એ 4માંથી એક મહિલા હતા. અને મહિલા તો કેવા હતા કે જો મેયર 100% વિરોધી હોય તો પેલા મહિલા 125% વિરોધી હતા. એટલે એને તો મળવાનો જ મતલબ નહોતો. આ 2 ગયા, બાકીના 3 વધ્યા. 3માંથી 2 જણ એવા હતા કે જે મૌખિક રીતે એવું કહેતા હતા કે અમે તમને સપોર્ટ કરીશું. અને એક જે હતા ને, હવે વધ્યા ને છેલ્લા, એ ઘડીક હા પાડે ને ઘડીક ના પાડે. એટલે જે કાંઈ હતું ને બધું એના ઉપર હતું, એ કઈ બાજુ ઢળે છે એના ઉપર હતું. અને પબ્લિક હિયરિંગની ડેટ આવી એ દિવસે બધા ભેગા થયા અને આપણા તરફથી એક કિશોરી હતા, એમણે પ્રોજેક્ટની રજૂઆત કરી 5 મિનિટમાં. અને પછી એમણે કીધું કે જેટલા લોકો અહીં હાજર છે જે મને સપોર્ટ કરતા હોય પબ્લિકમાં, એ પોતાની જગ્યાએ ઊભા થાય. અને ઉપર જે 5 બેઠા હતા ને એને તો અંધારા આવી જાય એવું દ્રશ્ય ઊભું થયું. જ્યારે પેલી કિશોરીએ કીધું કે મને સપોર્ટ આપતા હોય ઊભા થાવ, તો ઓડિયન્સમાંથી 99% ઊભા થઈ ગયા. એટલે જે 2004માં હતો એના કરતાં સાવ જુદું દ્રશ્ય 2011માં થઈ ગયું. પહેલાં લોકો જોયું કે આ થયું શું, બધાનું મન કેવી રીતે ફર્યું. પછી જ્યારે બોલવાનું થયું ત્યારે લોકો એક જ વસ્તુ બોલે, ઉપરવાળાને કે આ લોકોને શું કામ હેરાન કરો છો, આ કેટલા સારા લોકો છે, અમારે મંદિર જોઈએ છે, મંદિર લાવો અહીંયા આગળ. છેલ્લે જ્યારે ઉપરવાળાને વોટ કરવાનો થયો એટલે પેલા 2 જણા જે પક્ષમાં હતા એણે તો હા પાડી દીધી. ઓલો ત્રીજો જે હાના વાળો હતો એણે હા પાડી દીધી. પેલી જે 125% વાળા બેન હતા એણે હા પાડી દીધી. અને છેલ્લે મેયરનો વારો આવ્યો ત્યારે મેયરે બોલ્યા કે આ હોલમાં મેં પ્રવેશ કર્યો ત્યાં સુધી મારી ના હતી, પણ હવે હા છે. 5-0થી. પણ રીત કઈ, પ્રમુખ સ્વામી મહારાજે રીત કઈ શીખવાડી કે જો તમે સાચા છો તો સાચી વસ્તુને પકડી રાખો. જો સાચા છો તો એગ્રેસિવ ના થાઓ. સાચા છો સાધુતાનો રાહ ન છોડો, ડર ન રાખો. ભલે કદાચ વચ્ચેના પિરિયડમાં એવું લાગે, પણ અંતે સત્ય એ સત્ય જ રહેવાનું છે. મહાન સ્વામી મહારાજનું એક બહુ જ સરસ વચન છે. 30 એપ્રિલ 2022ના દિવસે મહાન સ્વામી મહારાજ સુરતમાં પોતે બોલ્યા હતા. આ વચન વારંવાર મનન કરવા જેવું છે, એનું વાંચન કરીએ. મહાન સ્વામી મહારાજ કહે છે કે જુઓ, તમે બધાએ અનુભવ્યું છે કે સાચું એ સાચું અને ખોટું એ ખોટું. કેટલું સિમ્પલ વાક્ય છે પણ કેટલી તાકાત છે એમાં. સ્વામી કહે છે સાચું એ સાચું અને ખોટું એ ખોટું. ગમે એમ કરીને મારી મચેડીને સાચું કરવા જઈએ એ રહે જ નહીં. અંતે તો ખોટું છે તે ખોટું જ ઠરવાનું છે. આપણે 1 હોઈએ કે 2 હોઈએ પણ વાંધો નહીં, અંતે લાંબા ગાળે પણ સાચું એ સાચું જ રહેવાનું છે અને એનું ફળ આપણને મળવાનું છે. અને ટોળા ભેગા થયા હોય પણ ખોટી વસ્તુ તે ખોટી જ ઠરવાની છે. પછી સ્વામી કહે છે કે ગમે એમ સંતાડે, બળ કરે, પણ ખોટું તો ખોટું જ રહેવાનું છે. તમે સાચા હો અને આખી દુનિયા તમને ખોટા પુરવાર કરી આપે પણ એ નહીં થાય. અને જો ખોટા હો અને તમે ગમે એટલું કરો, આખી દુનિયા તમારા પક્ષમાં રહે, સમર્થનમાં રહે, પણ ખોટું એ ખોટું જ રહેવાનું છે. સાચું એ સાચું રહેવાનું છે ને ખોટું એ ખોટું રહેવાનું છે. આ એટલી સરસ વાત છે કે આપણા મન પરથી બધો ભાર કાઢી નાખે, ટેન્શન કાઢી નાખે. કારણ કે આપણને ચિંતા બીજાને સમજાવવાની વધારે હોય છે કે આ સાચી વાત સમજે, પણ આપણે સાચી વાત પર ચાલતા જ રહીએ, ચાલતા જ દુનિયા સમજશે. કારણ કે અંતે સાચું એ સાચું જ રહેવાનું છે અને ખોટું એ ખોટું જ રહેવાનું છે. એટલે સત્સંગ, નિષ્કાન સ્વામીએ કેટલી સરસ વાત કરી દીધી. આ સત્સંગને જો એક શબ્દમાં, સત્સંગને જો મૂલવવો હોય એક વિશેષણમાં, તો હજારો વિશેષણ છે, પણ એમણે પસંદ કયું કર્યું કે સાચો મળ્યો છે સત્સંગ એને અચળ કરી. સત્સંગ જેવું સાચું દુનિયામાં કાંઈ નથી. એ સાચી વસ્તુને જો આપણે સાથે રાખીએ
તો આપણો વિજય અને વિજય છે. એ સાચા સત્સંગની વાત આપણને નિષ્કુળાનંદ સ્વામીએ સમજાવી છે. એને વિશેષ આપણે હવે પછીના દિવસોમાં જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.